ડોશી એ ડોશી હવે જેટલે ઘડા ફરશો આમ બારી નીકળે ને આ બધું હમણાં વાહન ધોયા વગર પડ્યા અહીંયા શું ડાફેરા મારે ઈ છો તો ઈ પેલા તો વાહન ધોવાનું કરી દે અહીંયા ડાફેરા કાઈ નથી મારવા તારે આ બેઠા બેઠા બધું આવડે છે આમથી આમ ફરે છે ને આમથી આમ ફરે પેલા વાહન ઘસી લેશ તું હેઠ એટલા ધોકરા પછી ખેતર ઓલે ઢોરાને સાર લેવા આવવાની છે તારે આ હેઠ ઉતવાલ કરીને ધો મારે જ કહેવાનું બધું એટલે મારે શીખડાવવાનું હોય આવું તો બહેરાને બધીએ ખબર પડે ચમ ના પડે મારે બધું કઈ શીખડાવવાનું ના હોય કામનું અમાર તો કેવું જ છે આખો દાડો મોટો હલાવો છે બીજું કશું કરવું નથી જો એમ નથી કહેતો ગાંડી મો પણ આમ થોડુંક ઝડપી કામ કરે 8-9 વાગવા આયા આમ કામ પછી આખો દાડો કામ ના હોય એમ આખો દાડો સોચ કરવી છે ભાઈ ઢોરા ભૂસી મરે અને સાર તો લાઈન લાખવી કે નહીં આખો દાડો સોચ કરવી હોય સોવેટ જ કરવી છે તારે કરવી છે સોવેટ આમથી આમ ફરતી હોય છે આમથી આમ તમારે તો ઉપર રાખો સરપંચમાં સોચ કરવા હોય સરપંચમાં રોતા મો આખા ગામને તો પોકો તમે પોકનો બાજરો હોય મને ખબર તો પડતી નહીં કઈ હું ધોઈ પણ હારો હેડે હવે દાંતડો નુલો હાથરું હોય પડ્યું તું સારી લે જા મને હિંમત ચડાય આ જો આ મારા હારું કામ કરતી હોય આમાં બધો દોડિયા પગમ પછાડી જવાના હવે તમે તો હાલતા નહીં વાત કરો છો અને દીવો જાર ને હે આ દીવો જાર ને દીવો હવે તારે શું કામ છે દિહાવાનું મારે કામ છે એટલે ઓહો દિહાઓ કરી દીધો હતી આ હેડીઓ સાઈડ લેવા તો હરી હારો સાર લેતી આય તો હટ લઈને આવ્યો હો એ હારો મારે ઉઠી આ બે દાડાથી બધું આ આજકાલમાં ઘણું બોલવા શીશી છે હો હા આ પેશનો 5 લાખનો વાડે પૂરા 1 લાખનો એ હારો તો મો પૂરા લાખો તો બે જેઠા વાડે ના એ હારો લીલું લાય શોર્ટ કરવા લાગે તારે પાછા એ હારો ઓય મારા મને કેટલા રાગે તો ખૂબ છે પૂરો રાજા વાકમ તો ખબર નહીં ખૂબ છે કેટલા વર્ષો થયા તમારો બાપુ શું કરે બાપુ આવો બેટા આવો ભાઈ લાગુ બાપુજી સુખી રહો બાપુજી બોલો આ જય દશમાં એનું કઈ મને આ બેન દીકરીઓ દશામાં વર્ત લે છે હા એનો મહિમા હોય આ મહિમા બહુ અઘરો છે પણ બાપુ મારે વર્ત લેવા છે વર્ત એટલે તું લઈને કે દીકરા ગમે હોય છે તો બોલીશ બહુ અઘરું છે અરે ગમે હું ભલે કાઢું તો હું વર્ત લઈશ એમ જ છે મારે લેવા જ છે ગમે હું કાઢું છે તો મારે વર્ત લેવા જ છે તો એનો મહિમો તને સમજાવું આ કોને તાર મને મારે વર્ત લેવા જ છે તું આજને આજ તારે જવું પડે સાંઠળી લાવવી પડે એની પ્રસાદી લાવવી પડે એની ચૂંદડી લાવવી પડે આખો મહિમા પછી એના 10 દિવસ તારે એને વાપસ કરવા પડે નકોરડા આ બધું હું કરી બરાબર પછી હાથે તારે જમણે હાથે દોરો બાંધવાનો દોરો બાંધીને રોજની એક ગાંઠ છોડવાની બરાબર પછી રોજ એનો ઉપવાસ કરવાનો પછી એને રોજ લાડવા બનાવવાના એની પ્રસાદી કરીને આપણે દશામાને ભદ્રાવાની કાયમ એને પ્રસાદી આપવાની દશામાને બરાબર અને પછી તારે બધું કરવું પડશે બધું ગમે હું કાઢું છે ને તો હું વટલી દશામાનો મહિમા મે આપણે તો થોડા ઘણો તો પણ અમે તબાકન થોડું ગાણ્યો છે એટલે કીધું મને બેટા તારું બધું સારું થઈ જાય છે તું તાર કાલે દિવાહો છે હા કાલે સવારે 4 વાગે મુહૂર્ત છે બરાબર લાઈ તૈયારી કરી તું તારે ઘરે પાઠ માલી દે તું તાર અને તને ભગવાન માતાજી ખૂબ લાભ આલે હું આલી દાદા હફડી જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં લા ડોશી ચમ આવે લા ડોશી લા સાર ચમ નથી લેવારી તું હે મારે શેર બનાવું છે હે શેર બનાવું છે પણ શેરમાં શું કરવા બાવું છે તારે શેર બનાવું છે મારે પણ આમ શાંતિથી આમ ઊભી તો રહે જ નહીં પણ તારે શહેરમાં ધાવું છે શું કરવા ના શેર મારે કામ છે ધાવું છે પણ શહેરમાં છે શું ઈ તો કે મને મારે વોટ લેવા છે હે વોટ લેવા છે મારે લે તારે વરત શું કરવા છે તારી લીન વરત તારે ના મારે વોટ લેવા છે તારે તારી વરત નથી લેવા સાની માની આ જી કરતી હોય એ કર સાર લીધા વગર તો જમાઈ પાસે ઈ કે મને મારે વોટ લેવા છે ના વરત તારી કશું ના લેવાનું હોય સાની માની કમ કર ના કરાય થી ના વોટ લેવા છે મારે વરત લેવા છે તને ખબર પડે છે તારે શું ને ખૂટે રહ્યો છે તારે વરત લેવા છે કે તારે ઘણોય છે ભલે ખબર આપણે પણ મારે વોટ લેવા છે તારે જો બોરીઓ ભરલ પડી ગાડીઓ તારે ઘણી છોકરા ઘણાય છે બે તો છોકરા છે
તારે લેવો તારે શું કરવા વરત લીની કે મને તમે ગમે એમ કરો તો મારે વાત લેવો છે હવે સાની માની કામ કર વરત તારી ના લેવાય ના ખબર કાંઈ પડતી નથી ને વાત લેવા મારે વરત લેવા તો આ ડોશીને થયું શું આ બધું આકડે એકદમ સાર લેવાનારી ના ધોરા ધોરા આયા અને આ શું હુદ્યું વરત લેવાનું જ થયું અને શું બનનું આ પકડાવી ગયા અને ભૂથું આ સેચ્યો આવો પકડાવા વાળો કોણ ભીડી ગયો આને હે લાય જો હમણાં થોડો ક્ષેત્ર હમો તો આટો મારો ખબર એમ આવ્યું કે ડોશી આટલી ઉતવાળી થાય ના કોદાડો પેટમાં ઘોમરી કેમ થાય છે યાર ચક્કર આવે એવું થાય છે બળો છે પેટમાં શું થાય છે મને કઈ ખબર પડતી નથી તમે કેટલા જાગડી એટલે લાયા અમે 2.5 રૂપિયા લાયા હતા એવું છે એમ? હોવે અમે તો 1000 રૂપિયા લાયા એટલે આ એ તમે તો પણ સારું કર્યું લાયા સારું કર્યું આ તો શું માતાજીના વ્રત કહેવાય અને વ્રત લ્યો ને એટલો સારું માતાજી ઘરમાં સુખ શાંતિ લાવે અને એટલો ખૂબ મજા આવે હે અને એટલું સારું આપણું કરે સારું કરે અને બીજાને કોઈ લેતો હોય ને તો એને કહેવાનું એમાં કાળુબા નહીં? એટલે ઓય કાળુબા છે હેડે લે એટલે શું કાળુબા. કાળુબા એટલે કાળુબા શું છે હે એટલે આ મારો બેટો આ અસુબન નું સકર આયા હતા ને અસુબન ની ઉલટી થઈ હતી ઉલટી થાય છે એમ હો ને પેટમાં બળવા લાગ્યું હતું તે સકર આયા તા બેઠો થો ચક્કર આયા અને ઉલટી થવા મને હોય અસુબન નું મારો બેટો શું થયું કઈ ખબર જ ના પડી ઘરી થી આવો કીધું ડોશીન કીને હેડે તો કીધું લઈ આંટો મારતા આવું ક્ષેત્રે એવું એમ તે અસુબન નું ઉલટી થી હા. અને સકર આવવા મળ્યા તા તે આ બેઠો હતા તમે હે, શું કેમ હેડ્યા બધા અમે જાતા દશામાં વ્રત લેવા અહીંયા હોય. વ્રત કરવા વ્રત લીધા છે અમે લીધા છે એમ ને હોય બરોબર લાવી લે આંધળી ને બધું 1000 રૂપિયાની આંધણી લાયા હતા એમ હોય તમે એ લીધા છે હોય મારો બેટો કાક મને લાગે ડાજમાં કાળો ચમ? ચમો એટલે મારો બેટો મો થોડુંક ખોટું બોલ્યો બરો ના ના મને વેમ પડ્યો છે 100% એવું લાગે છે કે ડોશી મેં એને લેવા સાર લેવા મેલી હતી હા એટલે સાર લેવા આવી ડોશી સાર લઈને મારી બેટી ના આવી ને સુબનની આવી મને કે મારે શહેરમાં દાવું છે કે વરા ઓલી આંધળી લેવા કે અને મેં પાડી છે ના તો દાવા ના જો બાપડા રાવા જેવા તો તમારે તકલીફ એની શી છે તારે મને મારો બેટો વેમ લાગે છે એવો કે મેં સિંહને ના પાડી હા. કે તારે વરત નથી લેવા સાની માની કામ કરે એમ કરીને મોય હેડ્યો અને આટલે પહોંચે ને મને પેલો પેટમાં બળવા મળ્યું ને પછી સકર આવ્યા ને પાછી ઉલટી થઈ તો ખરી દો દશામાના વ્રત લેવરાવરા બધું મટી જશે તમારે હારાવાના થશે હવે આ મારો બેટો તકલીફ કીધું તમારે મને એની તકલીફ છે હે મને વેમ લાગ્યો મેં અહીં ના પાડીને હાડ્યો ને હા. એટલે જ મને મારો બધું પગમ કળતરા ચાલુ થઈ ગઈ પણ મોં વળી મનમાં ના લીધું પણ આ તો વધારે ઉપડવા માંડ્યું છે એમ તમે હાલ કરી દો ને વ્રત લેવરાવરા ડૂસીને હા વાત હાથી તમારી કેવી હાલ તો હું વરતનું કહું હા પણ મારી એક શરત છે બોલો જો મને અત્યારે આ પેટમાં બળાઈ રહ્યું છે ને મને ઉલટી ને એવું થાય રહ્યું છે જો હાલ જો મટી જતું હોય તો અમે 2 જણા વરત લેશું બોલો એમ તો તમારે હાલ મટી જાય અમે ઊભા કરે એવું ના મટી જાય કે દઉં આ વારું તો માતા ઈટા પકડી ઊભો હું વરત લઈશ બસ જો મટી જાય તો આરામ. લે હું હે? તો દો હવે ફટાફટ અને દોડો અહીંથી ફટાફટ હે, હું શું કહું? ડોશીને કહો શહેરમાં મેલો હે? હા ગતું મારું બધું મટી ગયું ને તો આ દશામાનો મહિમા છે તમે આવો ખરા ને? કળતરાના પેટમાં મારું ઉલટી ને એવું થતું હતું તો મટ્યું બધું બધું મટી ગયું ને તમારી વારે છે હે, જય દશામાં, દશામાં, મારા જય દશામાં દશામાં. વરત લેવા છે હો ભાઈ એમ તો દો બે જણા વર્ત હે, લીધું. જય જય દશામાં, દશામાં, મારે જય વ્રત લેવા દશામાં, જય દશામાં. દશામાં. જય દશામાં મારે વરત હાલ કોપરો ડોશી હવે કે તો- અમારે બે નો આટડી લેવા તારું છે એમ આ દો હટદડ પેડો. જય જય દશામાં, દશામાં, જય જય દશામાં. આ ડોશી એ ડોશી લે અમાય અલે આમાય પાણી લાય થોડુંક પાણી લાય પાણી લેતી હાય મારો બેટો ડોશી અલે ત્યાં કીધું તો એ હારો પડ્યો હો અલે વરત તો જા તું આઢડી લઈ આય વરત લેવા પડશે કેવું હે? ઓ જા તું હટ જા તારા કન પૈસા છે આઢડી લેવા પૈસા તો નથી હે આલે મો પૈસા આલો છો અને તો આઢડી લઈને આવતી આપણે બેન વરત લેવા પડશે ચમ તમે હવે કીધું તે અલ્યા ભાઈ તો હવે પછી તને કીસ તું અતારી તું જા બજાર શહેરમાં જા અને આઢડી લઈ આય પછી હું તો પછી તને ખાનચી વાત કરીશ એવું એમ અતારી નથી વાત કરવી મારે તને હારું. હા એ હટાય તો લીન જા હટ ભાઈ હો જિંદગીમાં કોઈ દડો ના કેવું કોઈ વરત લેતો હોય એને ના કેવી કે વરત ના લેશો એમ મેં આધો ના પાડી મને વીત્યું છે પણ માતાજી ભલું કરતો હવે હું આજથી કરી કોઈ બી લેતો હશે વ્રત એને એમ ને કહું કે તો અમે વ્રત મત લેશો
ખબર તો પડી હો કે વ્રતની ના પડાય એમ. જય દશામાં જાણવા મળ્યું એમ બધું સારું થાતું ઉલ્યાનું હતી મને ઈણીએ કીધું થોડું તે આંધળીઓ કે લાવ્યો છો ને ઈરે આયા બધું મને જાણવા તો મળ્યું એમ કે વ્રત લેવા તો હારા છે એમ સારું રે એમ સારું કર્યું મને બધું સમજાવ્યું ખબર પડી મને. હા સારું ભલે લઈને આવ્યો હટાવજે એ ભલે હટાય પછી એ આભાર અને આભાર આ પૈસા ભલે 1000 રૂપિયા થાય પણ આંધળી હારી લાવજે હો થોડી મોટી લાવજે જાણીને લાવજે પૈસા ભલે જેટલા 1500 રૂપિયા થાય તો 1500 ભરીને આંધળી હારી લાવજે.